Hello everyone. Today we are starting a new lecture of fluid mechanics and hydraulic machine, unit number 6, and it is hydraulic pumps and prime movers, and it is first lecture of this unit. મિત્રો આપણે 5th યુનિટ છે કમ્પ્લીટ કરેલું છે જે છે ફ્લો થ્રુ પાઇપ્સ. હવે આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ જેનું નામ છે હાઇડ્રોલિક પમ્પ્સ અને પ્રાઇમ મૂવર્સ, જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ. મીન્સ કે પમ્પ્સ જેના વિશે આપણે માહિતી ધરાવીએ જ છે કે પાણીને નીચેના લેવલ એટલે કે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી લઈ અને અપ લેવલ એટલે કે હાયર લેવલ ઉપર જ્યાં ટેન્ક હોય છે ત્યાં પહોંચાડવા માટે આપણે પંપનો ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર આપણે હાઇડ્રોલિક પમ્પ્સનો સ્ટડી કરશું. અને બીજું એક છે ટોપિક છે એ છે પ્રાઇમ મૂવર્સ એટલે કે ટર્બાઇન. હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સ પણ કહેવામાં આવે છે અને ટર્બાઇન પણ કહેવામાં આવે છે, જે પાણીની અંદરની જે એનર્જી છે એનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા અથવા મિકેનિકલ એનર્જીમાં ટ્રાન્સફર કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે પ્રાઇમ મૂવર્સ. તો આ બે ટોપિક છે, એના વિશે આપણે સ્ટડી કરીશું. તો આપણે જોઈ લઈએ આજનો સિલેબસ, જોઈ લઈએ કે શું શું સ્ટડી કરવાનું છે આપણે. તો યુનિટ નંબર 6 છે, ઓલમોસ્ટ 12 થી 14 માર્ક્સનું જીટીયુની અંદર પૂછાય છે. વેઇટેજ વધારે છે, ચેપ્ટર થોડું લેન્ધી છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈશું પમ્પ્સની અંદર કોન્સેપ્ટ એન્ડ ક્લાસિફિકેશન ઓફ પમ્પ્સ એટલે કે પંપનું વર્ગીકરણ, કઈ રીતે વર્ક કરે છે. આ ઉપરાંત બીજો ટોપિક છે એમાં છે ડિટેલ સ્ટડી ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ, ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, રોટરી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ અને ગિયર પંપ. આ બધા પંપમાં તેનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને એપ્લિકેશન વિશે આપણે સ્ટડી કરવાનું છે. એટલે કે આટલા પ્રકારના પંપ છે આપણે આ યુનિટની અંદર જોવાના રહેશે. બરાબર. નેક્સ્ટ છે પરફોર્મન્સ એટલે કે એફિશિયન્સી, ડિસ્ચાર્જ, હેડ, સ્પેસિફિક સ્પીડ, પાવર કન્ઝપ્શન વગેરે છે એ સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપમાં જોશું અને એની સાથે એના એક્ઝામ્પલ જોશું. એટલે કે પંપના એક્ઝામ્પલ છે એ આની અંદર આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ કર્વ ઓફ સબમર્સિબલ એન્ડ સેન્ટ્રીફ્યુગલ પંપ એટલે કે એની અંદર આપણે અલગ અલગ પ્રકારના ચાર્ટ છે ની લાક્ષણિકતા હશે. મીન્સ કે હેડ છે તો હેડ પ્રમાણે પાવર કેટલો કન્ઝર્વ કરે છે, સ્પીડ કઈ રીતે આવે છે, સ્પીડ વધે તો હેડમાં શું ચેન્જીસ થાય છે વગેરે જેવા. લાસ્ટમાં છે નીડ ફોર પ્રાઇમિંગ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ. સેન્ટ્રીફ્યુગલ પંપને સ્ટાર્ટ કરતાં પહેલાં તેનું પ્રાઇમિંગ કરવામાં આવે છે એટલે કે એની જરૂરિયાત શું છે એના વિશે આપણે માહિતી મેળવશું. અને છેલ્લો ટોપિક એની અંદર છે સિલેક્શન ઓફ પંપ, પંપનું સિલેક્શન કઈ રીતે કરવું. તો આ રહેશે પંપનો સિલેબસ. નેક્સ્ટ છે હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સ અથવા તો ટર્બાઇન. તો ટર્બાઇનની અંદર આપણે 3 ટર્બાઇન જોવાના છે: પેટન વ્હીલ ટર્બાઇન, ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇન. સૌપ્રથમ આપણે એનું જોશું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ જોશું ટર્બાઇનનું. નેક્સ્ટ જોશું આપણે કન્સ્ટ્રક્શન, વર્કિંગ પ્રિન્સિપલ અને એપ્લિકેશન ઓફ આ ત્રણેય ટર્બાઇનના છે એનું કન્સ્ટ્રક્શન, રચના, એની ફિગર, કઈ રીતે વર્ક કરે છે એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ અને એના ઉપયોગો. લાસ્ટમાં પરફોર્મન્સ ઓફ પ્રાઇમ મૂવર્સ અને સિલેક્શન ઓફ પ્રાઇમ મૂવર્સ એટલે કે એ ટર્બાઇનની અંદર આટલા ટોપિક છે આપણે સ્ટડી કરીશું. ઓકે, તો આજનું આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પંપથી શરૂઆત કરશું. તો પંપ નોર્મલી જોઈએ ઇટ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ. કેવું છે કે યાંત્રિક ડિવાઇસ છે કે જેના ઉપયોગ દ્વારા અને બે અલગ અલગ પાઇપ વચ્ચે ગોઠવવામાં આવે છે અને બહારથી કોઈ એનર્જીનો સોર્સ આપવામાં આવે છે. મીન્સ કે ઇલેક્ટ્રિક એનર્જી છે અથવા તો ડીઝલ એન્જિન મે બી હોઈ શકે તો એની સાથે પણ કપલ કરી શકીએ. એટલે કે બહારથી કોઈ એનર્જીનો સોર્સ આપી એને ફેરવવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થશે. મિકેનિકલ એનર્જીની દ્વારા શું થશે તો કે પાણી છે લોઅર લેવલથી એની અંદરથી જે પ્રેશર જનરેટ થશે એટલે કે વેક્યુમ જનરેટ થશે, એને લીધે પાણી ઉપર ચડશે અને આ પાણી છે એ નીચેના લેવલથી ઉપરના લેવલે પહોંચાડશે. તો આ ડિવાઇસને આપણે પંપ કહેવામાં આવે છે. જોઈએ ડેફિનેશન. પંપ એ એક એવું યાંત્રિક સાધન છે કે જેને પાઇપલાઇનની વચ્ચે જોડવામાં આવે તો કોઈ બહારના સોર્સ દ્વારા આપવી પડતી યાંત્રિક શક્તિનું
જલીય શક્તિમાં રૂપાંતર કરે છે. ઇટ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ વિચ ઇઝ યુઝડ ટુ ટ્રાન્સફર મિકેનિકલ એનર્જી ટુ હાઇડ્રોલિક એનર્જી વિથ ધ હેલ્પ ઓફ એક્સટર્નલ સોર્સ ઓફ એનર્જી. તો એક્સટર્નલ સોર્સ ઓફ એનર્જી શું હોઈ શકે? તો કે અત્યારે આપણે નોર્મલી જોઈએ તો ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે છે, એટલે પંપને આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આપશું એટલે પંપ રોટેટ થશે, ફરશે, એટલે પંપમાં ઇલેક્ટ્રિક શક્તિનું મિકેનિકલ શક્તિમાં રૂપાંતર થશે અને એ મિકેનિકલ શક્તિ દ્વારા હાઇડ્રોલિક એટલે કે જલીય શક્તિમાં રૂપાંતર કરે છે. તો આ એલિમેન્ટને પંપ કહેવામાં આવે છે. મોટાભાગે બધા જ પંપ છે પ્રવાહીની દબાણ શક્તિમાં વધારો કરી તેનું સ્થિતિ શક્તિ એટલે કે પોટેન્શિયલ એનર્જીમાં રૂપાંતર કરે છે, જેથી પ્રવાહીની નીચેની સપાટીથી ઉપરની સપાટી ઉપર ઉંચકાય છે. હવે આ પંપ કઈ રીતે કાર્ય કરે છે એ બધાના વર્કિંગ પ્રિન્સિપલ અલગ અલગ છે, જે આપણે ડીપમાં છે આગળ વિગતવાર જોશું. પણ નોર્મલી શું હોય છે તો કે પંપ દ્વારા શું થાય છે તો કે પ્રેશર એનર્જીમાં વધારો કરવામાં આવે છે. પ્રેશર એનર્જીનો વધારો કરશું પાણીની અથવા કોઈ પણ ફ્લુઇડની, એટલે શું થશે તો કે એને લોઅર લેવલથી અપર લેવલ સુધી એને ટ્રાન્સફર કરી શકશું. એટલે શું થશે તો કે પ્રેશર એનર્જીના રૂપાંતર છે આપણે પોટેન્શિયલ એટલે કે સ્થિતિ શક્તિમાં એનું રૂપાંતર કરીએ છીએ. તો આ થઈ ગયો પંપ અને કન્સેપ્ટ ઓફ પંપ કહેવામાં આવે છે. પમ્પિંગ નેક્સ્ટ ટોપિક છે, જે ટર્મ એક આવે છે એને છે પમ્પિંગ. પમ્પિંગ શું છે કે પ્રવાહીને નીચેની સપાટીથી ઉપરની સપાટી તરફ ધકેલવા તેની શક્તિમાં કરવા પડતા વધારાને પમ્પિંગ કહેવામાં આવે છે. શું છે પમ્પિંગ? તો કે પ્રવાહીને નીચેની સપાટીથી એટલે કે ગ્રાઉન્ડ લેવલમાંથી અંડરગ્રાઉન્ડ લેવલમાંથી ઉપરની જગ્યાએ એટલે કે ઓવરહેડ આપણે જોઈએ છીએ એમ કે એપાર્ટમેન્ટ હોય અથવા આપણું ઘર હોય ત્યારે ઉપરની સાઈડ ટેન્ક હશે, નીચેની સાઈડ અથવા તો ગ્રાઉન્ડમાંથી આપણે પાણી લઈને ઉપર પહોંચાડીએ છીએ. તો આ પ્રોસેસ માટે એને આપવી પડતી એનર્જી અથવા એને જે શક્તિમાં વધારો કરવાની જરૂર પડે છે તેને પમ્પિંગ કહેવામાં આવે છે. આ ઉપરાંત પંપનો ઉપયોગ ક્યારેક એ રીતે પણ કરવામાં આવે છે કે એક લેવલથી ઉપરના લેવલે નહીં, પરંતુ તેનો પ્રેશર એનર્જીમાં વધારો કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. મીન્સ કે અમુક મિકેનિકલ ડિવાઇસ છે એની અંદર જ્યાં હાઈ પ્રેશરથી ફ્લુઇડને ફ્લો કરવાનું હોય તો એ જગ્યાએ પણ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ પંપ. પંપનું વર્ગીકરણ જોઈએ છીએ. તો પંપ છે એને બ્રોડલી બે કેટેગરીમાં ડિવાઇઝ કરવામાં આવે છે. એક છે રોટોડાયનેમિક પંપ અને સેકન્ડ છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. તો આ બંનેનો તફાવત પણ જોઈએ. સૌપ્રથમ આપણે આનું ક્લાસિફિકેશન કરી લઈએ. તો રોટોડાયનેમિક પંપ છે એની અંદર છે સેન્ટ્રીફ્યુગલ પંપ, ટર્બાઇન પંપ, પ્રોપેલર પંપ અને જેટ પંપ. આ કેટેગરીમાં આવશે આટલા પંપ રોટોડાયનેમિક પંપમાં. હવે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં શું છે તો કે રેસિપ્રોકેટિંગ પંપ અને રોટરી પંપ એમ બે ટાઈપ પડે છે. રેસિપ્રોકેટિંગમાં પિસ્ટન પંપ, ડાયાફ્રામ, પ્લન્જર પંપ વગેરે આવશે અને રોટરી પંપની અંદર વેન પંપ, ગિયર, લોબ, સ્ક્રૂ વગેરે છે એ આવશે રોટરી પંપની અંદર. ઓકે, તો આ બ્રોડલી પંપનું ક્લાસિફિકેશન થઈ ગયું. તો હવે આપણે જોઈએ તફાવત જોઈએ રોટોડાયનેમિક પંપ અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કોને કહેવામાં આવે છે. તો આપણે જોઈએ સૌપ્રથમ કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. આ પ્રકારના પંપમાં પ્રવાહીને શોષીને એટલે કે એબ્ઝોર્વ કરીને ગતિશીલ ચેમ્બર દ્વારા તેના ઉપર બળ લગાડી તેને ખસેડવામાં આવે છે, જેના પરિણામે પ્રવાહી જરૂરી ઊંચાઈએ ઉંચકાય છે. આ પંપમાં એક અથવા એક કરતાં વધારે ચેમ્બરો હોય છે, જે વારાફરતી પ્રવાહી ભરાય છે અને ખાલી થાય છે અને પ્રવાહીનો નિકાસ સંપૂર્ણ રીતે પંપની ગતિ પર આધારિત રાખે. તો આ પ્રકારના પંપને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કહેવામાં આવે છે. તેનું નામ જ છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ. એટલે કે શું થશે તો કે જે પ્રવાહી છે અથવા તો ફ્લુઇડ છે એને પહેલાં તો શક કરશે એટલે કે શોષશે એક ચેમ્બરની અંદર, એટલે કે સિલિન્ડર કહી શકીએ અથવા ચેમ્બર કહી શકીએ, એની અંદર પહેલાં ભરશે. પછી શું કરશે તો કે પિસ્ટન દ્વારા અથવા કોઈ પણ મિકેનિકલ ડિવાઇસ દ્વારા એને ધક્કો મારવામાં આવશે. એટલે કે ડિસ્પ્લેસમેન્ટ જે જગ્યાએ ભરેલી છે એની જગ્યામાં ઘટાડો કરવામાં આવશે. સિલિન્ડરની અંદર ભરેલું છે જે વોલ્યુમમાં પાણી ભરેલું છે
એની ઉપર ધક્કો મારવામાં આવશે એટલે શું થશે કે એની અંદર પ્રેશર એનર્જી વધશે અને આ એનર્જીના વધારાને લીધે પાણી છે ઉચકાય છે. તો આ પ્રકારના પંપને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ કહેવામાં આવે છે. શું કામ? તો કે જે યુનિટની અંદર અથવા તો સિલિન્ડર અથવા તો ચેમ્બરની અંદર પાણી ભરવામાં આવેલું છે એની ઉપર એટલે કે એની ઉપર ડિસ્પ્લેસમેન્ટ થાય છે અથવા તો જે ભરેલું પાણી છે એની ઉપર દબાણ આપવામાં આવે છે અને એની લીધે પ્રેશર વધે છે અને પાણી ઉચકાય છે. તો આ પ્રકારના પંપ છે એની અંદર આપણે જોઈએ તો રેસિપ્રોકેટિંગ ટાઈપનો પંપ છે એ એનું ઉદાહરણ છે. નેક્સ્ટ છે રોટોડાયનેમિક પંપ. હવે આ પ્રકારના પંપમાં ગોળ ફરતા ભાગો એટલે કે ઇમ્પેલર હોય છે જેના દ્વારા પ્રવાહી એન્ગ્યુલર મુવમેન્ટમાં એટલે કે કોણીય વેગમાનમાં ફેરફાર થાય છે જેને લીધે પ્રવાહીની દબાણ શક્તિમાં વધારો થાય છે. આ પંપમાં નિકાસનો આધાર એટલે કે ડિસ્ચાર્જનો આધાર પંપની સાઇઝ, પંપની ગતિ તેમજ પાઇપલાઇન દ્વારા પ્રવાહમાં ઉત્પન્ન થતા અવરોધ પર હોય છે અને તેનું એક્ઝામ્પલ છે સેન્ટ્રીફ્યુગલ પંપ. બરાબર. તો શું છે સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર કોઈ પ્રકારના ચેમ્બર નથી હોતા. ત્યાં શું હશે તો કે ઇમ્પેલર. ઇમ્પેલર એટલે કે એક રોટર ટાઈપ અથવા તો બ્લેડ ટાઈપ એક ડિસ્ક હશે. બરાબર. તો હવે એની અંદર જે પાણી છે એ પાણીને ઉપર ચડાવવા માટે જે હાઈ સ્પીડ ઉપર ફરતું હશે અથવા નોર્મલી જે પણ સ્પીડ ઉપર ફરતું હશે ત્યાં જે પાણી આવતું હશે એના એન્ગ્યુલર મોમેન્ટમાં ચેન્જીસ કરવામાં આવે છે. મીન્સ કે સેન્ટ્રીફ્યુગલ પંપ લઈએ તો એ જે સેન્ટરમાંથી આવે છે પાણી ફરતું હશે તો એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે એટલે કે પાણી છે બહારની સાઈડ ધકેલાશે અથવા ધકેલવા માટેનું કાર્ય છે એ ઇમ્પેલર દ્વારા કરવામાં આવે છે એટલે કે પ્રોપર એને ડિરેક્શન આપવામાં આવે છે. તો આ ઇમ્પેલરનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે તો કે તેના એન્ગ્યુલર મુવમેન્ટમાં ચેન્જીસ કરવામાં આવે છે અને એને લીધે પ્રવાહીની જે પ્રેશર એનર્જી છે એમાં વધારો થાય છે અને પાણી ઉચકાય છે. તો આ પ્રકારની જે કેટેગરી છે એને કહેવામાં આવે છે રોટોડાયનેમિક પંપ અને સેન્ટ્રીફ્યુગલ પંપ છે એ એનું એક્ઝામ્પલ છે. ઓકે. તો આ મુખ્ય તફાવત છે. આ તફાવત પણ વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે અને ક્લાસિફિકેશન પણ પૂછાય છે. તો આપણે આને યાદ રાખશું. પાછું એક વખત રિવાઇઝ કરી લઈએ. રોટોડાયનેમિક પંપ અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ બે મોટી કેટેગરી છે, બ્રોડ કેટેગરી છે. જેમાં રોટોડાયનેમિકમાં શું હોય છે તો કે પાર્ટ હોય છે ઇમ્પેલર. ઇમ્પેલરની મદદથી આપણે એનર્જીનું અથવા તો જે પાણી છે અથવા તો ફ્લુઇડ છે એનું એન્ગ્યુલર મોમેન્ટમાં ચેન્જીસ કરીને પ્રેશર એનર્જી વધારીએ છીએ. એ પ્રકાર ઉપર ડિપેન્ડન્ટ પંપ છે એ બધા પંપ છે સેન્ટ્રીફ્યુગલ પંપ, ટર્બાઇન પંપ, પ્રોપેલર અને જેટ પંપ. બીજું છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. એની અંદર શું કરીએ છીએ તો કે પ્રવાહીની ચેમ્બર અથવા તો સિલિન્ડરની અંદર પ્રવાહીને ભરીએ છીએ, શોષીએ છીએ પહેલાં તો તેની ઉપર એક્શન કરીએ છીએ એટલે કે એની અંદર દબાણ વધારીએ છીએ. બરાબર. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે પંપ દ્વારા પિસ્ટન અથવા પ્લન્જર દ્વારા છે એના જે ચેમ્બર છે એની ઉપર ધક્કો મારીએ છીએ આપણે એને જે લીધે પ્રેશર વધશે અને પાણી ઉચકાશે. તો એવા પંપના બે ટાઈપ પડે છે પાછા. જેમાં એક છે રેસિપ્રોકેટિંગ જેની ગતિ રેસિપ્રોકેટિંગ ટાઈપ હશે એવા. તેમાં પિસ્ટન પંપ, ડાયાફ્રામ પંપ અને પ્લન્જર પંપનો સમાવેશ થાય છે. અને રોટરી પંપ. રોટરી પંપ એટલે કે એ ચક્રીય ગતિ ધરાવતા હશે. તો એવા પંપની અંદર વેન પંપ, ગિયર પંપ, લોબ પંપ અને સ્ક્રૂ પંપનો સમાવેશ થાય છે. ઓકે. તો આ થઈ ગયું ક્લાસિફિકેશન. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આપણે પંપ જોશું જે છે સેન્ટ્રીફ્યુગલ પંપ જે તમારી સમક્ષ છે. તમે નોર્મલી ખેતીવાડીમાંથી તમે ગામડા વિસ્તારમાં જુઓ તો તમને ત્યાંના જે કૂવા હશે બરાબર તો ત્યાં આ પ્રકારના પંપ છે તમને જોવા મળતા હોય. તો આ પ્રકારના પંપ છે એ સેન્ટ્રીફ્યુગલ પંપ કહેવામાં આવે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા પંપને જોશું તો એની અંદર કોમન વસ્તુ આપણે આગળ વધશું કે પહેલાં પંપની ફિગર, એમાં પાર્ટ્સ કયા કયા છે, પાર્ટ્સ વિશેનું ઇન્ટ્રોડક્શન, એની માહિતી, કયા મટીરિયલમાંથી બનાવે છે, એનું કાર્ય શું છે અને લાસ્ટમાં એનું વર્કિંગ કઈ રીતે પંપ વર્ક કરે છે. પછી એને રિલેટેડ એક્ઝામ્પલ રિલેટેડ જો કોઈ ટર્મ હશે તો એના વિશે સ્ટડી કરીશું. તો આ રીતે આપણે આગળ વધશું. સૌપ્રથમ આપણે એની ફિગર જોશું. ફિગર ઉપરથી એના પાર્ટ્સ વિશે સમજશું. પાર્ટ્સ પછી એનું ફંક્શન, કાર્ય, પછી વર્કિંગ પ્રિન્સિપલ અને પછી એના એક્ઝામ્પલ જોશું. ઓકે. તો તમારી સમક્ષ જે ફિગર છે
એમાં તમે જોઈ શકો છો સેન્ટ્રીફ્યુગલ પંપ છે, એટલે કે રોટોડાયનેમિક કેટેગરીમાં આપણે આગળ વધીએ છીએ. તો હવે પંપ છે એને એ રીતે ગોઠવેલો છે. તમે સૌથી નીચે જોશો તો સ્ટ્રેનર છે, એટલે કે જ્યાંથી પાણી શોષવાનું છે એ લેવલ આપેલું છે, બરાબર. તો એની અંદર એક પાઇપ જોડેલો છે, બરાબર. જે પાઇપને કહેવામાં આવે છે સક્શન પાઇપ, બરાબર. સક્શન એટલે ખેંચવું, સક્શન પાઇપ કે છે કૂવાની અંદર અથવા તો અંડરગ્રાઉન્ડ જે પાણી અવેલેબલ છે એ પાઇપ લાઇન છે એને સક્શન પાઇપ કહેવામાં આવે છે. સક્શન પાઇપના નીચે એક વાલ્વ હોય છે, એટલે કે ફૂટવાલ્વ, અને એની નીચે એક સ્ટ્રેનર એટલે કે ગળણી કહી શકીએ અથવા તો જાળી કહી શકીએ, જેનાથી બહારનો કચરો, પાંદડા છે અથવા બીજી કોઈ પણ વસ્તુ છે એ પંપની અંદર ન જાય એના માટે સ્ટ્રેનર રાખવામાં આવે છે. સ્ટ્રેનરની નીચે, સ્ટ્રેનરની ઉપર ફૂટવાલ્વ છે. ફૂટવાલ્વનું કામ શું છે તો કે એ વન વે વાલ્વ છે અથવા વન ડાયરેક્શનલ વાલ્વ છે, નોન રિટર્ન વાલ્વ કહી શકાય, કે પાણી એક વખત ઉપર આવી ગયું પછી નીચે ન જવા દે એવું કાર્ય એનું છે. એટલે કે સક્શન પાઇપના તળિયે નીચેની સાઈડ લગાવવામાં આવે છે. પછી છે સક્શન ફ્લેન્જ, એટલે કે એને જોઈન્ટ કરવા માટે. અને સક્શન પાઇપ છે એ પંપની સેન્ટર એટલે કે ઇમ્પેલરની આઈ હોય છે ત્યાં કનેક્ટ કરવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. આ જગ્યાએ છે એ આ જગ્યાએ કનેક્ટ કરવામાં આવે છે. તો આ પોર્શન થઈ ગયો એ સક્શન પાઇપ થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ તો આ આખું યુનિટ છે પંપનું યુનિટ છે, જેની અંદર શું છે તો કે પહેલાં તો જે સક્શન પાઇપ હતો એના સેન્ટરમાં જ થયો. આ સેન્ટરમાં એક શાફ્ટ આવેલી છે, બરાબર. અને શાફ્ટની ઉપર આ જે સર્ક્યુલર પોર્શન છે એ છે ઇમ્પેલર બેસાડેલું છે. તેની આજુબાજુમાં આ કાસ્ટિંગનું કેસિંગ છે, જે એરટાઇટ હોય છે, એને કેસિંગ કહેવામાં આવે છે. આ પોર્શન છે એ કેસિંગ છે. હવે ત્યાંથી અહીંથી ઉપરની સાઈડ છે એની ફ્લેંજ, એટલે કે એને ત્યાંથી બીજા પાઇપને જોઈન્ટ કરવા માટે એક ફ્લેંજ આપેલી છે. ઉપરનો પાઇપ છે એને કહેવામાં આવે છે ડિલિવરી પાઇપ. નીચેનો પાઇપ હતો એને આપણે સક્શન પાઇપ કહેતા હતા. એ રીતે જે પંપથી લઈ અને જે જગ્યાએ પાણી પહોંચાડવું છે ત્યાં સુધી કનેક્ટ કરતા પાઇપને આપણે ડિલિવરી પાઇપ કહેશું, બરાબર છે. અહીંયા ઉપર ઓવરહેડ ટેન્ક છે, એટલે કે જ્યાં પાણી પહોંચાડવાનું છે એ પોર્શન છે. રેડી. અહીં એક ડિલિવરી વાલ્વ છે, મીન્સ કે આપણે પાણી ન પહોંચાડવું અથવા કેટલા પ્રમાણમાં પહોંચાડવું છે એનો કંટ્રોલ કરવા માટે પાણીનું લાઈન છે. અહીં એક ગેજ આપેલો છે જેને કહેવામાં આવે છે પ્રેશર ગેજ. એ જ રીતે અહીંયા વેક્યુમ ગેજ આપેલું છે, એટલે કે નેગેટિવ પ્રેશર કેટલું છે એ જાણવા માટે વેક્યુમ ગેજ છે. અને અહીંયા પ્રેશર ગેજ આપવામાં આવેલો છે. તો આ મુખ્ય એના કમ્પોનન્ટ થઈ ગયા સેન્ટ્રીફ્યુગલ પંપના. આ એનું ફાઉન્ડેશન છે અને ત્યાં એની બોડી છે એની ઉપર બેસાડેલો છે પંપને. તો પંપના એલિમેન્ટ આપણે જોઈએ તો વચ્ચે રાઉન્ડની અંદર એક છે શાફ્ટ આપેલી છે. જે શાફ્ટ છે આપણે બહારથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા છે એને પાવર આપી અને શાફ્ટને ફેરવી છે. શાફ્ટની ઉપર આ ઇમ્પેલર આવેલું છે, બરાબર. ઇમ્પેલર છે એને બંને બાજુથી કેસિંગની અંદર છે એ બેસાડેલું છે. કેસિંગ છે એરટાઇટ ચેમ્બર છે, બરાબર. કેસિંગની અંદર બેસાડેલું છે. હવે સેન્ટરમાં છે એ છે ઇમ્પેલર આઈ. ત્યાં આપણે શું કરેલું, ત્યાં સક્શન પાઇપને કનેક્ટ કરેલો છે અને આઉટર એટલે કે બહારની સાઈડે છે એ ડિલિવરી પાઇપને છે એ કનેક્ટ કરેલો છે. ઓકે. તો આ થઈ ગયું સેન્ટ્રીફ્યુગલ પંપની ફિગર, બરાબર. ફિગરના 2 માર્ક્સ જીટીયુની એક્ઝામની અંદર મળતા હોય છે આપણને. તો આખી ફિગર છે ડ્રો કરવાની. હવે આપણે અહીં એક બીજી વસ્તુ જોઈ લઈએ કે આ પાણીનું લેવલ છે, એટલે કે પાણીના ઉપરનું જે લેવલ છે એના કરતાં પાઇપની લંબાઈ થોડી વધુ હોય છે, એટલે કે પાઇપ છે એ નીચે સુધી હોય છે. તો એ લાઇનથી લઈ અને જે ઇમ્પેલર જ્યાં લગાડેલું છે એની સેન્ટર લાઇન સુધીના હાઇટને HS કહેવામાં આવે છે, સક્શન હેડ કહેવામાં આવે છે. અને ત્યાંથી લઈ અને જ્યાં સુધી આપણે પાણીનું લેવલ છે ત્યાં સુધી પહોંચાડીએ છીએ અને HD એટલે કે ડિલિવરી હેડ છે એ કહેવામાં આવે છે, જે આપણે એક્ઝામ્પલ માટે ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે પણ પાછળથી સમજશું. તો આ થઈ ગઈ સેન્ટ્રીફ્યુગલ પંપની આખી ફિગર. રેડી. તો એના મેઇન કમ્પોનન્ટમાં જોઈએ તો નીચેથી સ્ટ્રેનર છે, ફૂટવાલ્વ,
સક્શન પાઇપ, વેક્યુમ ગેજ, પછી અહીંયા પંપની અંદર જોઈએ તો ઇમ્પેલર, શાફ્ટ અને કેસિંગ, પછી અહીંયા પ્રેશર ગેજ છે, ડિલિવરી વાલ્વ, ડિલિવરી પાઇપ. આ મુખ્ય કમ્પોનન્ટ થઈ ગયા જે છે સેન્ટ્રીફ્યુગલ પંપના. રેડી? આગળ વધીએ આપણે જોઈએ. સૌપ્રથમ સેન્ટ્રીફ્યુગલ પંપના મુખ્ય ભાગો એટલે મેઇન કમ્પોનન્ટ્સ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ એન્ડ વર્કિંગ. તો આપણે સૌપ્રથમ જોશું પહેલું છે ઇમ્પેલર. બરાબર? ઇમ્પેલર તે એક વ્હીલ અથવા તો રોટર છે જેના ઉપર શ્રેણીબદ્ધ વેન્સ અથવા બ્લેડ્સ બેસાડેલા હોય છે. જે આપણે આગળ જોઈ ગયા એ રીતે આ રીતના. બરાબર? જે શાફ્ટની ઉપર લગાવવામાં આવે છે એની ઉપર વેન્સ આ છે એને વેન્સ કહેવામાં આવે છે અથવા તો એને બ્લેડ કહી શકો. ઇમ્પેલર અથવા તો રોટર. બરાબર? તો એની અંદર શું હોય છે તો કે શ્રેણીબદ્ધ એટલે કે વ્યવસ્થિત ગોઠવેલા વેન્સ હોય છે અથવા તો બ્લેડ્સ આવેલી હોય છે જેના ઉપર શ્રેણીબદ્ધ વેન્સ અથવા બ્લેડ બેસાડેલો હોય છે. આ વ્હીલ અથવા રોટર શાફ્ટ ઉપર બેસાડેલો હોય છે. શાફ્ટને વિદ્યુત મોટર સાથે જોડેલો હોય છે. બરાબર? આ છે અહીં તમે જોઈ શકો છો ફિગરની અંદર. આ શાફ્ટ છે, શાફ્ટની ઉપર બેસાડેલું હોય છે ઇમ્પેલરને, અને આ શાફ્ટનું કનેક્શન ઇલેક્ટ્રિક મોટર દ્વારા કરેલું હોય છે. એટલે કે ઇલેક્ટ્રિક મોટર ફરશે એટલે શાફ્ટ ફરશે, શાફ્ટ ફરશે એટલે ઇમ્પેલર ફરે છે, મૂવમેન્ટ થાય છે. તો આપણે ઇમ્પેલર કહી શકીએ. ઇમ્પેલર યાદ ન રહે તો રોટર પણ તેને કહી શકીએ છીએ. બરાબર? તો હવે એનું જોઈએ કાર્ય શું છે તો કે ઇમ્પેલરનું મુખ્ય કાર્ય છે પંપમાંના પ્રવાહીને સેન્ટ્રીફ્યુગલ હેડ આપવાનું. આને લીધે ખૂબ ઊંચું દબાણ પેદા થાય છે જે પ્રવાહીની નીચેની સપાટીથી ખેંચી અને ઉપરની સપાટીએ પહોંચાડે છે. બરાબર? તમને કીધું આ ફિગરમાં જોઈ ગયા ઇમ્પેલર આઈ એટલે કે અહીંયાથી પ્રવાહી એન્ટર થાય છે. પ્રવાહી છે અહીંયાથી ઇમ્પેલર આઈથી એન્ટર થાય છે. હવે અહીં એન્ટર થશે અને પોતે ફરતું હશે શું કરશે? પ્રવાહીની એંગ્યુલર મુવમેન્ટ આપશે એટલે ચોક્કસ દિશા આપશે અને એની અંદર સેન્ટ્રીફ્યુગલ હેડ આપવાનું કાર્ય કરશે. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લગાડીને પ્રવાહી છે એની પ્રેશર એનર્જીમાં વધારો કરે છે અને આને લીધે છે એ પાણી છે નીચા લેવલથી ઉપરના લેવલે પહોંચે છે. તો આ એનું કાર્ય થઈ ગયું અને મેઇન કમ્પોનન્ટ થઈ ગયો ઇમ્પેલર અથવા તો રોટર. બરાબર? જે રોટર છે એ શાફ્ટ ઉપર બેસાડેલું હોય છે. તેની ઉપર રોટર છે એ પણ કાસ્ટિંગનું જ બનેલું હોય છે. એની ઉપર ચોક્કસ પ્રકારના શેપ આપેલો હોય છે, ગાઈડ્સ એને કહેવામાં આવે છે અથવા વેન્સ કહેવામાં આવે છે. જેનું મુખ્ય કાર્ય છે જે સક્શન આઈ ઉપરથી જે પાણી આવે છે એને ચોક્કસ દિશા આપવાની. બરાબર? અને ત્યાં સેન્ટ્રીફ્યુગલ હેડ જનરેટ કરવાનું એનું કાર્ય છે. તો ઇમ્પેલર છે એ મુખ્ય 3 પ્રકારના હોય છે. બરાબર? જે તમે ફિગરની અંદર જોઈ શકો છો. એક છે ક્લોઝડ ઇમ્પેલર. બરાબર? કે ઇમ્પેલર છે એની બોડીની અંદર આખું બંધ હશે અને જે ઇમ્પેલર છે એની બ્લેડ વેન્સ છે એ બંને સાઈડથી કવર હશે એટલે કે બંધ હશે. એની અંદર શેપ આપેલો હશે. વચ્ચેથી સેન્ટરમાંથી પાણી ઇન થશે અને તેની પેરીફેરીમાંથી પાણી બહાર નીકળશે. તો આવા ઇમ્પેલરને ક્લોઝ ઇમ્પેલર કહેવામાં આવે છે. આપણે ફિગરની અંદર જોઈએ આ રીતનું. અહીંયાથી પાણી એન્ટર થશે અને અહીંયાથી બહારની સાઈડથી પાણી નીકળશે. તો આ પ્રકારનું ક્લોઝ ઇમ્પેલર છે. પછી છે સેમી ઓપન ઇમ્પેલર. સેકન્ડ છે સેમી ઇમ્પેલર. એની અંદર શું છે તો કે પ્લેટ છે એક જ સાઈડ છે, એક સાઈડથી ઇમ્પેલર છે એ ઓપન છે. બરાબર? આ સાઈડથી ઓપન છે, પાણી અહીં જશે, અહીંયાથી બહાર નીકળી જશે. પાછળની સાઈડ પ્લેટ છે, આગળની સાઈડ પ્લેટ નથી. અને ત્રીજું છે ઓપન ઇમ્પેલર. એની અંદર એકય પ્લેટ નથી, ડાયરેક્ટ વેન્સ આપેલી છે. બરાબર? જે રીતે આપણો ફેન હોય છે એ રીતનું. ફેન કઈ રીતે ઓપન હોય છે એ રીતનો શેપ જ છે. તો આ ઇમ્પેલરના મુખ્ય 3 પ્રકાર છે જે અલગ અલગ વર્કિંગ કન્ડિશનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. મીન્સ કે ક્લોઝ ઇમ્પેલર છે તો એનો ઉપયોગ છે જ્યાં વિસ્કોસિટી ઓછી હશે અથવા તો પાણી અથવા ફ્લુઇડ છે એના માટે યુઝ કરવામાં આવે છે. એના કરતાં વધારે વિસ્કોસિટી ધરાવતું હશે તો એવા લિક્વિડ માટે સેમી, અને લાસ્ટમાં જે મડ ટાઈપ વસ્તુ હશે અથવા તો ગ્રીસ ટાઈપની જે વસ્તુ છે એને ટ્રાન્સફર કરવા માટે છે એ ઓપન ટાઈપના ઇમ્પેલરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? તો એકોર્ડિંગ ટુ એપ્લિકેશન તેના અલગ અલગ ઇમ્પેલરના પ્રકાર હોય છે. જે આપણે જોઈએ સેમી ઓપન, આમાં અડધું ખુલ્લું ઇમ્પેલર બતાવેલ છે. આ પ્રકારનું ઇમ્પેલર ફક્ત એક જ બાજુ હોય છે. તેની ફક્ત નીચેની પ્લેટ જ હોય છે, ઉપરની પ્લેટ હોતી નથી. જ્યારે પ્રવાહીમાં થોડો ઘણો
કાટમાળ હોય ત્યારે આ પ્રકારના ઇમ્પેલર વપરાય છે, એટલે કે જે પ્રવાહી છે ફ્લુઇડ છે એ એકદમ ક્લીન ન હોય ત્યારે વાપરવામાં આવે છે. લાસ્ટમાં છે ઓપન ઇમ્પેલર. આ પ્રકારના ઇમ્પેલરમાં ઉપર અથવા નીચે પ્લેટ હોતી નથી. જ્યારે પ્રવાહીમાં વધારે પડતો કાટમાળ અથવા તેની ડેન્સિટી કહી શકીએ સ્નિગ્ધતા વધારે હોય, વિસ્કોસિટી વધારે હોય ત્યારે આ પ્રકારના ઇમ્પેલર વાપરવામાં આવે છે. સેકન્ડ છે કેસિંગ. નેક્સ્ટ કમ્પોનન્ટ આપણો આવે છે એ છે કેસિંગ. કેસિંગ શું છે? તે એક હવાચુસ્ત ચેમ્બર છે જેમાં ઇમ્પેલર બેસાડેલ હોય છે. મુખ્ય ભાગ છે કેસિંગ, બરાબર. કેસિંગ છે નોર્મલી કાસ્ટ આયર્નમાંથી ઢાળીને બનાવવામાં આવે છે અને એને પણ અલગ અલગ શેપ આપવામાં આવે છે. હવે આ કેસિંગ છે એની અંદર જે ઇમ્પેલર છે એની આસપાસ ગોઠવવામાં આવે છે, એને કેસિંગ કહેવામાં આવે છે. તેનું કાર્ય શું છે? તો કે કેસિંગનું મુખ્ય કાર્ય છે વેગીય શક્તિનું દબાણ શક્તિમાં રૂપાંતર કરવાનું છે. કેસિંગના જુદા જુદા પ્રકાર છે. સેન્ટ્રીફ્યુગલ પંપને વર્ગીકૃત કરવામાં આવે છે એ નીચે મુજબ છે. કેસિંગનું મુખ્ય કાર્ય પાણી જે આવે છે એને ચોક્કસ દિશા આપવાનું, બરાબર. જો કેસિંગનો એ રીતનો શેપ આપેલો હોય છે જેથી પ્રેશર એનર્જીમાં રૂપાંતર કરી શકે. વેગ એટલે કે કોણીય જે પાણી છે ઇમ્પેલર દ્વારા છે એ અલગ અલગ જગ્યાએ કોણીય વેગમાં રૂપાંતર થાય છે અને ત્યાંથી તે દબાણ શક્તિમાં વધારો કરવા માટે એટલે કે પ્રેશર એનર્જી વધારવા માટે કેસિંગ છે એનું કાર્ય છે. ઓકે, તો જોઈએ આપણે આ છે કેસિંગ, બરાબર. આ શાફ્ટ છે, અહીંયા શાફ્ટ માટેનો હોલ છે ને અહીંયા ઇમ્પેલર આવી જશે. તો આ એક સાઈડનું કેસિંગ છે. આની ઉપર પણ હજી એક ફ્લેંજ આવશે અથવા પ્લેટ આવશે, તેને બોલ્ટિંગ કરવામાં આવે છે. એર ટાઈટ એટલે કે હવા અંદર ન જાય અથવા બહાર ન નીકળે એ રીતનું હવાચુસ્ત ચેમ્બર હોય છે, બરાબર. એટલે કે એર ટાઈટ ચેમ્બર હોય છે જે નોર્મલી કાસ્ટિંગમાંથી બનાવવામાં આવે છે અને તેના પણ અલગ અલગ શેપ છે એ હોય છે. જેમ કે વોલ્યુટ પંપ આપેલું છે, પછી વોલ્યુટ વિથ વર્ટેક્સ અને ડિફ્યુઝર એટલે કે ટર્બાઇન પંપ. આ રીતે અલગ અલગ છે એના શેપ આપેલા હોય છે. તે મુજબ છે એના કેસિંગ છે અથવા કેસિંગના આધારે તેના પંપના પણ નામ આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, ત્રીજો પોર્શન છે સક્શન પાઇપ. આપણે ફિગરની અંદર જોઈ ગયા એ રીતે સક્શન પાઇપ. સક્શન પાઇપ કેને કહેવામાં આવે છે? તો સમ્પ અને પંપ ઇનલેટને જોડતી લાઇનને સક્શન પાઇપ કહેવામાં આવે છે. સમ્પ અથવા તો જ્યાં રિઝર્વોયર પાણીનું જ્યાં જથ્થો છે, જ્યાંથી પાણી આપણે સપ્લાય લેવાની છે તે જગ્યાથી લઈ અને જે પંપનો એક છેડો એટલે કે ઇમ્પેલર સુધી લાઇન જોડે છે એ લાઇનને આપણે સક્શન પાઇપ કહીશું. નેક્સ્ટ છે ડિલિવરી પાઇપ. ડિલિવરી પાઇપ એ પંપ આઉટલેટ અને પ્રવાહીની ટાંકીને જોડે છે. એટલે કે પંપમાંથી બહાર નીકળી અને જે જગ્યાએ પાણી જરૂરિયાત છે અથવા તો ટેન્ક સુધી પહોંચાડતી પાઇપને ડિલિવરી પાઇપ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ડિલિવરી વાલ્વ. ડિલિવરી વાલ્વ છે એ પંપ આઉટલેટની નજીક બેસાડેલો હોય છે. તેનું મુખ્ય કાર્ય પ્રવાહીને નિયંત્રણ કરવાનું છે, બરાબર. જે ડિલિવરી પાઇપલાઇન ઉપર આવેલો હોય છે. મુખ્ય કાર્ય શું છે? તો કે પ્રવાહીનું કંટ્રોલ કરવાનું, બરાબર. કે કેટલા પ્રમાણમાં પ્રવાહી આપણે પહોંચાડવું છે, ટ્રાન્સફર કરવું છે, તો એના માટે. નેક્સ્ટ છે ફૂટવાલ્વ. જે આપણે નીચે જોયું તો એ ફૂટવાલ્વ. ફૂટવાલ્વ છે સક્શન પાઇપના નીચેના છેડે બેસાડેલ હોય છે. ફૂટવાલ્વ છે એ નોન રિટર્ન વાલ્વ હોય છે. એટલે કે પાણી એક વખત એની ઉપર ચડી ગયું એટલે નીચે જઈ શકતું નથી. એ રીતની એની અંદર મિકેનિઝમ હોય છે જેને ફૂટવાલ્વ કહેવામાં આવે છે. તે ફક્ત ઉપરની દિશામાં જ ખુલતો વાલ્વ છે. તેથી સક્શન પાઇપમાં પાણી દાખલ થયેલું પાણી છે એ પ્રવાહી પાછું કૂવામાં ન જાય અથવા અટકાવે છે, બરાબર. અને પ્રાઇમિંગ માટે પણ મદદ કરે છે. તો એ આપણે પ્રાઇમિંગ જોશું. અને નેક્સ્ટ છે સ્ટ્રેનર. તે સક્શન પાઇપના નીચેના છેડે બેસાડેલો છે. એ જાળીવાળો ભાગ છે. તે કૂવામાંના પાણીમાં રહેલો કચરો જેવા કે લાકડાના કટકા, પાંદડા, કાટમાળ વગેરેને દૂર રાખે છે જેથી પંપની અંદર આ કચરો જાય નહીં અથવા સોલિડ વેસ્ટ છે એ પંપની અંદર જતો અટકાવે છે. તો એનું મુખ્ય કાર્ય છે. તો આ થઈ ગયા મુખ્ય ભાગો કેના પંપના, સેન્ટ્રીફ્યુગલ પંપના મુખ્ય ભાગો છે. તો નેક્સ્ટ આપણે છે એ સેન્ટ્રીફ્યુગલ પંપ છે એનું વર્કિંગ છે હવે પછીના લેક્ચરની અંદર જોશું. આ ઉપરાંત એની અંદર સક્શન હેડ શું છે, ડિલિવરી હેડ શું છે અને કઈ રીતે મેળવવામાં આવે છે, પંપ છે એ કેટલા હાઇટ સુધી પાણી પહોંચાડે છે, એ પાવર સપ્લાય માટેનું
જે ડિસ્ચાર્જ અને પાવરનું જે એનું ઇક્વેશન છે એ અને એના એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ રિવાઇઝ કરી જઈએ. તો સ્ટાર્ટ કર્યું પંપની ડેફિનેશનથી. પંપ છે ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર મિકેનિકલ એનર્જી ટુ હાઇડ્રોલિક એનર્જી. રૂપાંતર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પાણીને નીચેના લેવલથી ઉપરના લેવલે પહોંચાડે છે. ક્લાસિફિકેશન જોયું, બે કેટેગરી છે, રોટોડાયનેમિક પંપ અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. રોટોડાયનેમિકની અંદર શું હોય તો કે ઇમ્પેલર હોય છે. ઇમ્પેલરમાં પાણીમાં એન્ગ્યુલર મુવમેન્ટમાં ચેન્જીસ કરીને પ્રેશર એનર્જીમાં વધારો કરે છે. જ્યારે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપની અંદર ડિસ્પ્લેસમેન્ટ દ્વારા પાણીની પ્રેશર એનર્જી વધારવામાં આવે છે. એ પછી આપણે જોઈ ગયા સેન્ટ્રીફ્યુગલ પંપ, તેની ફિગર જે 2 માર્ક્સમાં ફિગર પૂછાશે. તો એની અંદર આ મુખ્ય કમ્પોનન્ટ આપણે જોઈએ, સ્ટ્રેનર છે, ફૂટવાલ છે, સક્શન પાઇપ છે, ઇમ્પેલર છે, કેસિંગ છે, ડિલિવરી વાલ છે અને ડિલિવરી પાઇપ. આ મુખ્ય એના ભાગો હતા એ જોયા. એના પછી આપણે તે ભાગોમાં એનું ઇમ્પોર્ટન્સ શું છે એ જોઈ ગયા. ઓકે, તો આપણે અહીંયા સુધી જોયું છે. નેક્સ્ટ છે આપણે એનું આખું વર્કિંગ જોશું. સેન્ટ્રીફ્યુગલ પંપનું છે એ વર્કિંગ છે, કાર્યકારી સિદ્ધાંત છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આ ઉપરાંત પંપના હેડ એટલે કે સ્ટેટિક હેડ છે, મેનોમેટ્રિક હેડ છે, ડિલિવરી હેડ છે, એના વિશે માહિતી મેળવીશું અને એના રિલેટેડ એક્ઝામ્પલ કરીશું. ઓકે, થેન્ક યુ.